બોલો સદગુરુદેવની જય। તુલસીદાસજી રામાયણની અંદર લખે છે કે સુમિરન સુરત લગાય કે સુમિરન સુરત लगाए के मुख से कछु न बोल, बाहर के पट देखे अंतर के पट को। તુલસીદાસજીએ આપણા સંતોએ બતાવ્યું લખ્યું છે બીજું કઈ કે બહારની જે દ્રષ્ટિ છે એ બધું છોડી દે, બધી જંજાળ છે, બધી ચાળ છે, અને સુમેરન સુરતાય સમરણ લગાડી દે। સદગુરુના શબ્દ વડે શબ્દ વડે સુમેરન સુરત લગાવી કે મુખે કશું ન બોલ, મોઢાથી ક્યાં કઈ તાર બોલવાનું નથી। બહાર કે પણ દે અંતર કે પણ ખુલ, બહારનું બધું જે તારો વ્યવહાર છે ને, જેમ દુકાનનો વ્યવહાર દુકાન હોય, ઘરનો વ્યવહાર ઘરે હોય, કુટુંબનો વ્યવહાર કુટુંબ ઉપર હોય, દેશનો વ્યવહાર દેશ ઉપર હોય, પરદેશનો વ્યવહાર પરદેશ, એમ બહારનો વ્યવહાર તું બંધ કરી દે જો ભક્તિ કરવી હોય। સુમેરન સુરત લગાય કે સુમેરન એટલે યાદીમાં રાખવાનું છે। પહેલા એનું કીધું કે યાદી તો આબાદી ભૂલી જાય તો બરબાદ। સદગુરુના શબ્દ હૃદય ધરો ન ફરો વાંદની જેવા, એટલે સદગુરુનો શબ્દ તારે યાદ રાખવાનું, યાદ કરી લેવાનું, તારે ચિત્તમાં રાખવાનું, તારે સ્મરણમાં રાખવાનું। તું કોણ છો તારે એની યાદી છે, યાદ કરવાનું। સુમેરન સુરત લગાય કે મુખે મોઢાથી ક્યાં કઈ બોલવાનું, મુખે કછું ન બોલ, બાહિર કે પટ દે કે અંતર પટ જો કોણ। સંતો એ જ આપણને શીખવાડ્યું, આપણા ગુરુ મહારાજે એ શીખવાડ્યું ને કે અંતરપટ જો ખોલી હૃદયમાં વસ્તુ છે, અંતરપટ ખોલીને જે બંધ છે તારા જન્મ થયો ને અહીંયાથી બંધ છે। જન્મ થયો પહેલા તો ખુલ્લા હતા, માતાના ઉદરમાં તો તું પોકાર કરતો હતો ખુલ્લા જ હતો, તે પ્રેમ જ હતો, પણ પછી બંધ થઈ ગયા તું અહીંયા હુઆ કરવા માંડી ગયો, કારણ કે આ પટલ ખુલી ગયા, બહારના પટલ છે ને નવ ઇન્દ્રિયોના દરવાજા બહાર ખુલે એટલે તું બહાર દોડ્યો, પણ એક દરવાજો અંદરનો છે ને ઈ અંદર ખુલે, ઈ તો સદગુરુ મળે ત્યારે। એ 10મા સોમમાં થોડો ચિંતા જે ધરે છે અખંડી ચારો, દમ કદમના દોરમાં તમે નિર્ભય પદને નિહાળો। એ 10મો સોમ છે એ તો 10મા દ્વાર ઉપર ખુલે, એ જો સદગુરુ મળી જાય અને સદગુરુ મળ્યા પછી એ સમજાવે છે કે બહારના દરવાજા તું બંધ કરી દે, અંદર ન ખુલી દે। પણ જગત ની જંજાળ ની અંદર આ જીવાત્મા એવો મોહની થઈને સત્ય જગત મિથ્યા જગત ની અંદર એવો તો મોહની રૂપ થઈને પડ્યો છે, તો સદગુરુ મળે ત્યારે અંતરપટ ખુલે એમ છે, ત્યાં સુધી અંતરપટ ખુલે એમ નથી। અને આપણા સંતો મહાપુરુષો એમ કે છે તારું જીવન તો વ્યતીત થઈ ગયું છે, સમુદ્રનું પાણી જેમ અવિરત ચાલ્યું જાય છે, દિવસ રાત જેમ થયા રાખે છે, સમય પછી સમય પણ અવિરત જતો જ રહે, કોઈ દિવસ રોકાતો નથી। પાણી કેરા બુધ બુધા આસ માનુષ કી જાત દેખત હિમ छिप जाएगा जीव तारा प्रवाह, ક્યારે સમય કોઈ દિવસ ક્યારે રોકાતો નથી। ઘડિયાળમાંથી સેલ કાઢી લેતો કોઈ ઘડિયાળ ઉભી રહી જાય પણ સમય થોડો ઉભો રહે, દિવસ રાત ત્યાં જ રાખે, એને કોઈ રોકી શકતું નથી, એમ કાળને કોઈ રોકી શકતું નથી। જે સમયે જે બનવાનું છે તો બનીને નિયતિ છે તો થઈને જ રહેવાની, પણ જગતની જંજાળની અંદર જે જીવાત્મા જે ફસાઈ ગયો હોય
ઇન્દ્રિયોથી ફસાણો તમે, ઇન્દ્રિયોથી ફસાણો. સંતો મહાપુરુષો એ ઇન્દ્રિયોમાંથી મનને પાછું વાળવાનું, મનને પાછું વાળવાનું. સદગુરુના શબ્દ હૃદય ભરો, હૃદય ધરો, કા ફરો વાંજણીયું જેવા. સો વાતો તમને એક કરી સમજાવી તો રહી ગયા એવા ને એવા. સંતો આ જગત ની અંદર યુગે યુગે આવે છે. કોઈ એવો સમય નહોતો, કોઈ એવો યુગ નહોતો કે જ્યાં સંતો ન હોય. દરેક સમયની અંદર, દરેક કાળની અંદર, અનંતા યુગથી જ્યાંથી આ પૃથ્વી રૂપી જેટલું રચાણું છે ત્યાંથી અત્યાર સુધી સંતો કાયમ ને માટે હાજર અમર છે. આ પૃથ્વી ઉપર કાયમ છે તો સંતો કાયમ ને માટે પોકાર કરી રહ્યા. મન તો છોડ જગતના ચાળા, ભીતર ચાલે અખંડ માળા. મનને કહે છે, સંતો મહાપુરુષો પોકારી કહે છે, મન તું છોડી દે ને જગતના ચાળા, તારી અંદર ભીતર જોઈ ને ફરે છે અખંડ માળા. અખંડ માળા ફરી રહી છે, પણ એ ક્યારે એ વાત મને ખબર પડે? લગભગ તો નથી ખબર પડતી હો. દાદાશ્રી પછી આપણે દાખલો આપે છે કે ભાઈ શિયાળાનો સમય હતો અને એક મોટા માણસને ત્યાં ઘરે દીકરાને પણ લગ્ન પ્રસંગનો સમય આવ્યો. જાજા વર્ષે આવ્યો એટલે 1 રૂપિયો વાપરતા ત્યાં 100 રૂપિયા વાપરતા, એવો એને હરખ હતો. સાંજે ફુલેકાની અંદર એ વખતના સમયની વાત છે કે સાંજે ફુલેકું ફરે ગામની અંદર, ઠાકર મંદિર, ચોરે મંદિર, જ્યાં જ્યાં દેવતાઓના મંદિરો હોય ત્યાં દર્શન પ્રસન્ન કરી અને આખા ગામની અંદર શેરી બજારે ફુલેકું ફરે અને ગામના માણસો પણ આમ ભરાવતા. ત્યારે તો 50 પૈસાનો રૂપિયો, બસ રૂપિયો તો ખૂબ માણસના હોય, 50 પૈસા લેવું. ભરાવી મેરાવ ટુકડા લે આખા ગામની અંદર ફરતા 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 એક મોટા ફળિયાની અંદર ફુલેકું આવી ગયું અને આગળ ઓલા મોરલી વાળા જેને લંગા કીએ, 2-4 ઢોલ વાળા, 2-4 પપુડી વાળા અને એ શરણાઈ વાળા એને દબદબાટી બોલતી જાય છે ફુલેકું. પછી એક મોટા ફળિયાની અંદર ગયું, ત્યાં વચ્ચે જગ્યાને પડતા મકાન, પછી 50 મકાનનું ફળિયું એ રહેણાંકનું, એટલે અહીંયા ફળિયાની અંદર ગયો એટલે નાકે ઓલો પપુડી વાળો અને ઢોલ વાળો છે ને નાકે કરડે બેઠા. સમજ્યા? મકાનને કરેડો હોય ને આમ સેવો સેવો, ત્યાં બેઠા. શિયાળાનો સમય અને લગ્ન પ્રસંગનો પણ સમય હતો એટલે ઉજાગરા હતા. ઢોલવાળાને ઉજાગરા થયા હોય એટલે આમ નહીમાં ભેગા તો જોરું આવી ગયું અને ઓલા તો બધી ઘરેથી ફરતા 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 એને સમય લાગી ગયો અને વરેજાનું ઘર એ મકાનની અંદર જ હતું, એ ફળિયાની અંદર. એટલે ફુલેકું ત્યાં વિરાવી ગયું. બહાર નાકાય આવો પણ હતું નહીં, અંદર ને અંદર ફુલેકું ઘરે વરરાજો ની બધી ઘરે પોખણા થઈ ગયા અને આ તો કરડે એમનો એ કરડે હોઈ ગયા. એમનો સવારના 4-4:30 બગુ થઈ ગયું. ઈ શેરીની અંદર આગળ એક ડોસી નમી ગયેલા, સુધામમાં ગયેલા. એટલે ઈ સવારે લઈને શમશાન યાત્રા લઈને નીકળ્યા ને બરોબર આ લંગાવ પાસે આવ્યા. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ એમ કરતા કરતા આવ્યા અને એને એકબીજાને ઉઠાડે કે એ ઉઠાડો ફુલેકું આવ્યું. તો મીંડા દબદબાટી કરવા વાયા ઓલા રામ બોલો ભાઈ રામ ને આગળ શરણાઈ વાળા લંગા ને એ તો ઢોલમાં દબદબાટી તો ઊંધું ગાલીને મંડાણા જ છે. જોવે તો ખબર પડે ને શું છે ફુલેકું છે શું છે. એટલે ઓલા કે મન્યા ત્યાં કીધું હતું કે જીવન ત્યાં કીધું હતું, કાન્યા ત્યાં કીધું હતું. અને કોને નોતરાજ કોને
ઓલો કે મેં નથી કીધું, ઓલો કે મેં નથી કીધું. એટલે એક ભાઈ વળી ત્યાં ગયો આગળ, ઢોલ વાળાનું મોઢું મળી આમ સમસાન યાત્રા બાજુ જોયું કે લે આ ફૂલે ગામથી સમસાન યાત્રા કઈ થઈ ગઈ. એટલે આવું છે ભગવાન. આ મોહ જંજાળ ની અંદર ફરતા ફરતા ક્યારે આપણો સમય આવી જાય કઈ નથી. આ જગત ની જંજાળ એવી છે. એટલે બધું આગે કરતા રહેવાનું. આગે ધંધો પીછે ધંધો, બીચ में ભજન કરે છે માલિક. બધું કરવાની ભગવાને છૂટ આપી. ના નથી પાડી કે કાયમ ભજન જ બોલવા કે કાયમ સત્સંગમાં રહેવું એવું નથી કીધું. કુટુંબ નું પરિવાર નું કરતા કરતા આગળ ધંધો પીછે ધંધો, વચમાં જયારે તક મળે ને, જયારે સમય મળે ને ત્યારે તકને ઝડપી લેવાની. એટલે સંતો મહાપુરુષો એટલે કે તું મન તું જગતના ચાળા છોડી દે, છોડ જગતના ચાળા અને ભીતર ચાલે અખંડ માળા. આ ભીતર દર ભીતરમાં, બીજી ક્યાંય ભીતર નથી હો. એટલી બધી સ્પષ્ટતા કરી છે, એટલી બધી ચોખવટ કરી છે. આ દિલ અંદર બુદ્ધિ સમુદ્ર ચલત નાવ ચોધારા, એ નાવમાં હીરા માણે ખોજે ખોજન હારા. સમરણ કરી લે, પ્રાયચિત કરી લે, પ્રાયચિત કરી લે. જે ભૂલાઈ ગયું, જે ગયું એ પૂરું, પણ હવે તો યાદ કરી લે. સમરણ કરી લે, પ્રાયચિત કરી લે, ચિત્તમાં કરતું ચાળા. શું ચાળા કર્યું આવે? જે સમય વીત્યો એ વીતી ગયો, જે સમય ગયો એ ગયો, એને આપણે યાદ કરવાનું નથી. પણ હવે જે તમને સદગુરુ મળ્યા, સંતો મળ્યા, એના સાનિધ્યની અંદર રહી અને જે પણ આપણે પ્રાપ્ત થયું છે એની યાદી આપણે હર વર્તમાનની અંદર રહી, વિવેકની અંદર રહી, એ ચરણ ચૂકાય નહીં, ધ્યાન રાખવાનું. કારણ કે એ જ આપણને ઉગારનારું છે. આત્મકલ્યાણના માર્ગનું જે સાધન છે, આ જીવાત્માને ઉગારનારું આ જગતની અંદર હોય તો સદગુરુનું શરણ છે, બીજું કોઈ નથી. બીજો ભટકાવાનું છે. એટલે તો કીધું કે દૂર દેખલ મત જાઓ, પકડવામાં સુરતાની દોરી. બહાર ભટકણ ના પડી. એમ તુલસીદાસે કીધું કે ભાઈ તારે આંખું ઉગાડવાની ક્યાં જરૂર છે? સુમિરન સુરત લગાય કે મુખ સે કચ્છું ન બોલ, બાહિર કે પડ દે કે અંતર કે પડખો, બાયરના બંધ કરી દે. આ આંખું જે દેખાય છે ને, બ્રહ્મ સત્ય જગત મિથ્યા, આ મિથ્યા જગત ને તું તારું બાયણું છે ને એ બંધ કરી દે. કોઈ સંતોએ એમ કીધું, અંતરપટ જો ખોલી હૃદયમાં વસ્તુ છે મોટી, તારા ગતમાં પિયુજી બિરાજે, જોને અંતરપટ ખોલી ગુણીજન ગોતી લેજો રે, પ્રગટ પિયો રહ્યો તપવા છે. નથી જમીન કે આકાશે, સોમ મંત્ર ને સ્નેહથી સાધો, પ્રેમેથી પ્રકાશ થાશે. આમ આ તો સ્પષ્ટ. મોહમ્મદ કે જો મમત્વ મટે ને તો મનથી હાથ બનાવે, મનથી હાથું મને છે. જો મમત્વ, એ મમત્વને મૂકવા માટે મમત્વમાં મન અટવાઈ ગયું છે. બીજું મમત્વમાં આ માયા ને મમત્વની અંદર, આ પ્રલોભનની અંદર, આ આકાંક્ષાની અંદર, અપેક્ષાઓની અંદર હાવ કાળજું નાનું છે. કાળજું હાવ આપણું નાનું છે. આખા જગતને સમ્રાટ જે સંપત્તિ લઈને ભરી દો ને તો એ હમાય એમાં નથી. એમાં કાળજું નાનું છે, પણ આખા જગતની સંપત્તિ ભરી દો ને તો એમાં હમાય એમ નથી. પણ જો તમે પ્રેમથી ભરી લેવો ને, સદગુરુના પ્રેમથી, તો જ તમને અમીના ઓડકાર આવશે. બાકી સંપત્તિથી અમીના ઓડકાર નહીં આવે. એટલે આપણા સંતો મહાપુરુષે જે મમત્વ છે જગતની, એની મર્યાદામાં રાખી જરૂર પડે ત્યારે ઉપયોગ કરી અને તારી અંદર જે અખૂટ ખજાનો પીડ્યો છે, તારી અંદર જે અખૂટ ખજાનો પડેલો,
અને જે ચેતન તારી અંદર છે, નિજ ધરણી કા આમાં તું ધ્યાન લગાવી લે અને એમાં મન અડગ રાખી લે. નિજ ધરણીમાં તું ધારણ કરી લે ઓમ નામ નિર્ધારા. 5 તત્વને પડદે બોલે પવન કરે છે રણુકારા. સંતો મહાપુરુષો આ કાયા નગરીની જે વાત કરી છે ક્યાંય બીજે ફરવા નથી ગયા. એટલે જ ખીમ સાહેબે કીધું કે ભાઈ દુર્દેખન મત જાઓ, પકડો સુરતાની દોરી, કરો શબ્દમાં મેં રહો ને દો ઈશ્વર જોડી. દો ઈશ્વરને જોડી દો. જે અલગ અલગ હાલે છે એને એક કરવાનો છે. એકમાંથી નીકળો છે ત્યાં પાછો ત્યાંથી નીકળો જે ઘરેથી. જે ઘર જાઓ મુઆ પછી તે ઘર જીવતા જુઓ. જે ઘરેથી જે નીકળો છે, જા ઘર છે જીવ આવ્યા, સો ઘર છે જે પાયા. પણ ક્યારે? ઉલટ સમાયા આપને કહો નદ લક્ષલાયા. ઉલટ એટલે મનને પાછું વાળવાની વાત. મનને ઉલટ તો જ અમાય, મનને પાછું વળે તો. એ પવન પાછો વળે, અપાન વાયુ પાછો વળે તો શું થાય? મગજ ઉધી જાય ને. અપાન જો પાછો વળે અને એની રીતે સરળ ન હાલે, એમ મન પાછો વળે ને તો આ જિંદગી ગોતું ખાઈ જાય. અપાન પાછો વળે તો આપણને ચક્રાવો ચડે, મગજ ચક્રાવે ચડે. પણ જો આ પવન જો પાછો ન વળે ને મન પાછું ન વળે ને તો આખી જિંદગી ચક્રાવે ચડી જાય, પછી ઠેકાણે ન આવે. એટલે જ સંતો મહાપુરુષો આપણને ભલામણ કરે, પણ એ ઘર મળવું મુશ્કેલ છે. એ ઘર સદગુરુ મળે તો મળે, નકર મળે નહીં. જગત આખું મેળવવા કોશિશ કરે છે, આખું જગત. સવારે ઉઠે ત્યાં અને સાંજે હુવે ત્યાં સુધીમાં ભગવાનનું અમુક તો સંશોધન જ કર્યા રાખે. પણ એની ભ્રાંતિ, એની ભ્રમણા જ્યાં સુધી ભેદાય નહીં ને, મન સમજે નહીં ને. મન તો કેમ સમજે? કોઈ સાધુ પુરુષ નો સત્સંગ હોય એટલે તો આપણા સંતોએ કીધું સત્સંગ વિના મન સમજે નહીં. વસ્તુ ભલે નિગમ પદ પર જાય, રવિ રવિ કરતા રજની રટાડે ઉયગા વિના અંધારું કોઈ દી ન જાય. રવિ રવિ રટણ કરવાથી રવિ નથી ઉગવાનો. એ તો એનો સમય થાય ત્યારે ઉગે. અત્યારે આપણે ધોકા પછાડી ઉગી જા ઉગી જા ઉગી જા. અત્યારે હોમ હવન યજ્ઞ કર્યા રાખી તો એ ન ઉગે. એમ બહાર મથવાથી કૂચકા પીઠેથી શું થાય? કોણ ન જોડે તેમાંથી. જે કૂચકા એટલે જેમાંથી કણ નીકળી ગયું, જે પોપા છે જેમાંથી કણ નીકળી ગયું, એ કૂટવાથી શું થાય? એ કૂટવાથી કઈ મળે જ નથી. કણ વિનાના કળશલાને મસળવાતું થાય. કણ વિનાના કળશલાને આમ અનાજ કાઢવા જાય તો એમાંથી કણ તો નીકળી ગયું. એમ જ્યાં ચેતન નથી જડાઈને બધું બોલવાની ક્યાં વાત? આ સ્પષ્ટ વાત કરી સંતોએ, મર્મની અંદર વાત કરી કે કણ વિનાના કણસલાને મસળવાતું થાય. જે કણ નથી, જે અનાજની અંદર કણ નથી, જે પોપા છે એને મસળવાથી એમાંથી કઈ કણ તો મળવાનું નથી. પણ એનું ગુજરાતી એમ થાય કે ભાઈ એમાં ચેતન નથી, એમાં મથવાથી શું થાય? જળાઈને ભરવાથી શું ફાયદો? ધર્મ તો ચેતન છે, ભક્તિ ચેતન છે, આત્મ સ્વરૂપ ચેતન છે. પણ એ ક્યાં પડ્યો છે? આવરણ ની અંદર પડ્યો છે. મન બુદ્ધિ ચિત્ત નું આવરણ માથે પડેલું છે. જો આવરણ, જો સદગુરુ મળે, સદગુરુ
તને સમજણનું સાધન અપાવે. સમજણનું જયારે સાધન આપે ને ત્યારે એ આવરણ ઉલેચાય એવું છે. એ સિવાય આવરણ ઉલેચાય નથી. ત્રણકાળની અંદર આ જગતની અંદર દરેક સંતો મહાપુરુષો જયારે જયારે આવ્યો ને ત્યારે જીવાત્માને મનને પાછું વાળીને એનું આવરણ ઉખેડી નાખ્યું છે અને આત્મ સ્વરૂપ આરે એની સુરતાને લગાડી દીધી. શબ્દ આરે શબ્દ બ્રહ્મ આરે સુરતાને લગાડી દીધી. આવરણ એના ખુલી ગયા. આવરણ એને અંગ બહાર બે ગયા કારણ કે એને અમર વસ્તુ મળી છે. આવરણ ના આવે અંગમાં જેને અમર વસ્તુ મળી એની અંદર આવરણ અમુક નજીક નો આવે એના પગડ જેના ખુલી ગયા છે, જેના અંતર પણ ખુલી ગયા છે એ સદગુરુની અંદર કાયમ ને માટે સુરતાથી રમણ કર્યા રાખે છે. એ ઉન્મુનિનો દેશ ત્યાં ખેલ રહીજો એ ઉન્મુનિનો દેશ છે કારણ કે મન જ્યાં પાછું વળી ગયું, મન જ્યાં વિરામી ગયું છે, મન જ્યાંથી ઉત્પન્ન થયું છે, મન પ્રાણ में प्राण अलग में મન પ્રાણમાં ઉત્પન્ન થયું છે. મન વિરામી જાય એટલે પ્રાણ સિવાય બીજું કાંઈ નથી. દરિયા કાંઠે તમે ઉભા હો, મોજા સમી જાય એટલે તમને દરિયો લાગે નકર ઉપરથી મોજા દેખાય. એમ બધો જે ડોળ છે ને એ ડોળ તો મનનો છે. મન જો પાછું વળી જાય, મન પાછું જો વળી જાય, મન સ્થિર થાય, મન સ્થિર થાય ને ઘરની અંદર પહેલાના વખતમાં દીવો રાખતા, દિવેલથી દીવો કરતા પણ દીવો પવનથી આમ પગ થાય તો કોઈ વસ્તુ સ્પષ્ટ ન દેખાય. એમ તમારું મન ભ્રમિત હોય ત્યારે કોઈ વસ્તુ તમે નક્કી ન કરી શકો. ચિત્ત બ્રહ્મ કહેવાય. જેને ચિત્ત ભ્રમ થઈ ગયું એને બ્રહ્મ ન દેખાય, પણ જેને ચિત્ત ભ્રમ બંધ થાય ને પછી બ્રહ્મ દેખાય. બ્રહ્મ છે જ ક્યાંય વયો નથી ગયો પણ આપણને ચિત્ત ભ્રમ થઈ ગયું. ચિત્ત ભ્રમ ની અંદર આપણું બાહિર મન થઈ ગયું. મન ઠેકાણે આવી અંદર આવી જાય. બહાર હોય ને ત્યાં આપણે ડાયા બાપાના ઘરનું સરનામું આમ શેરીની કલ્પના કરવી પડે, સહકાર મેઇન રોડની કલ્પના કરવી પડે અને ભક્તિ હોલની કલ્પના કરવી પડે, બોલબોલા રોડની કલ્પના કરવી પડે અને ત્યાં સુધી સરનામું યાદ રાખવું પડે. પણ અહીંયા ઘરે આવી જાવ પછી એમ મન જો વિરામી જાય ને એટલે બધી કલ્પના બંધ થઈ જાય. ભગવાન ક્યાં છે, કેવો છે, ક્યાં રહે છે એ બધી કલ્પના બંધ. ધર્મ કોને કહેવાય, ધર્મ કેવો હોય, ધર્મને નામે આખો ડેડો ફૂટાઈ ગયો છે. ધર્મ કૂતરું બિલાડું છે. આપણે કહીએ છીએ વાતમાં કયો ધર્મ પાડો છો, કયો ધર્મ પાડો છો. ધર્મ કોઈ પાળવાની વસ્તુ છે. ધર્મ તો આપણને પોષણ આપી રહ્યો છે, આપણને પાળી રહ્યો છે. રૂ ધારી તે ધર્મ જે આપણા પંચભૂત રૂપી દેહને ધારણ કરી ગયો છે એને ધર્મ કહેવાય. ધર્મ તો આખા બ્રહ્માંડને ધારણ કર્યો, આખા વિશ્વને, એને ધર્મ કહેવાય. એને જાણવો એને ધર્મ કહેવાય. અને ધર્મ કોઈ એક વિસ્તારની અંદર હાલે એને ધર્મ નો કહેવાય, એક ખૂણામાં હાલતો એને ધર્મ નો કહેવાય. ધર્મ તો સચરાચર જગતની અંદર જ્યાં જ્યાં દ્રષ્ટિ કરો અહીંયા ધર્મ આગળ જ હોય. પાણીથી પાતળો, ધુવાથી ઝીણો, આદમે પરંપાર, વધે ઘટે અને રાખે બરોબર, કાયમ રેખીરતા. એ તો આકાશથી આગળનો અને પાતાળથી પણ ભરપૂર, નહીં નિકટ નહીં દૂર. આવો ધર્મ છે. ધર્મને જાણવાનું, સમજવાનું, ઓળખવાનું. આ તો આખું જગત આપણે કઈ બધા કયો ધર્મ, કયો ધર્મ. ધર્મ કઈ કૂતરા બિલાડા કે કોઈ પશુ પ્રાણી નથી કે પાળી શકે. ધર્મ તો આખા વિશ્વને ધારણ કરીને હોય. ધર્મ આપણને પણ ધારણ હોય એને ધર્મ કહેવાય. અનાદિકાળથી આપણને જે પોષણ આપી રહ્યું છે
અને આપણને આપણા પંચભૂતને આપણી ત્રણ મનની કાયાને ઈશારા માત્રથી જે ફેરવી રહ્યો છે ને એને ધર્મ કહેવાય. અહીં આપણને કોણ લેવું ધર્મ? અહીંથી ઉઠાડશે કોણ? ધર્મ. અને આ દેહ છોડ છે એ ધર્મ છે, મૃત્યુ નથી, ધર્મ છે. એ ધર્મ છે જે નિયતિની અંદર રહે, જે કાયમ પ્રકૃતિની અંદર વર્તે ને એને ધર્મ કહેવાય. પ્રકૃતિની રીતે વર્તે એને ધર્મ કહેવાય. આપણે તને અશુભ મળી ગયું. ઘરે જવું એ અશુભ છે? ઘરે જવું એ અશુભ છે? અહીં આપણે એવા છીએ, આપણે ઘરે જવું એ અશુભ ન ગણાય. એમ આપણે તો આપણા ત્યાંથી આવ્યા છીએ મૂળ ઘરે જાય, આ પંચભૂત છોડી દે એટલે સ્વરૂપની અંદર વ્યા જાય, એ તો આપણું મૂળ ઘર છે, તો કઈ અશુભ ન ગણાય. પણ જે દેખાય છે ને એ બહારથી, એ તો જગતની જંજાળ છે, એ જગતની રીતિ છે. અને એ તો જવાની તક છે, એને ધર્મ કહેવાય. દેહ છોડવો ને એને ધર્મ કહેવાય. જે આમાં જે થઈ ગયું છે એ ધર્મ થઈ, ધર્મ વડે જ થઈ ગયું. અને જે થાય છે એ ધર્મ વડે જ થાય, જે થવાનું છે એ ધર્મ વડે જ થાય. અને એ જ કરતા હતા છે, બીજો કોઈ નથી. આપણે કઈ નથી. આપણે કઈ કે હું કરું એ તો અજ્ઞાનતા છે. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાર્થતા. ગાડાની નીચે કૂતરું આવેલું છે, આપણે એમ કઈ હું ગાડાને ખેંચી રહ્યું છે. એ હું પણ જો બંધ થઈ જાય, મન તું અળગું ક્યાં અથડાય, આમાં બીજો નથી બોલતો, બીજો કોઈ નથી. તું જેને ગોતો ઠીક છે. આખા જગત ની અંદર જેને ગોતવા ગયો ને કે બીજે ક્યાંય નથી મળે. પણ મન જો પાછો વળી જાય તો તમારા ઉમરાની અંદર છે. આ ડુંગરા પૂજવા ન પડે. તમારા ઉમરાની અંદર જો મન વિરામી જાય, તો જો મન નો વિરામે ને તો આખા જગત ની અંદર તમે ફરી વળજો, ક્યાંય મળે તો કહેજો. ખટશાસ્ત્ર 18 પુરાણ ની અંદર તમારી જીભને ફેરવજો, આંખને ફેરવજો, ક્યાંય મળે તો. આની અંદર છે છતાં દેખાતો નથી. પાવક રહ્યો જેમ પાણે કહે કાળુરામ. આ જો સદગુરુ મળે ને તો ઓળખાવી દઈએ. ઈ અંધાણે વેદોને અંધાણે બોલે બીજો નથી. પરમ તત્વ છે પોતે. અજ્ઞાની ને આંધળો અળગો રહીને ગોતે, પોતાથી અળગો રહીને ગોતે. એને અજ્ઞાન કીધો, અજ્ઞાની કીધો, અને આંધળો બે કીધા. ખબર નથી એ આંધળો, આંખું નથી એ આંધળો, ખબર નથી એ આંધળો. અજ્ઞાની છે, આંધળો. એને ખબર પડી ગઈ, એને સમજણમાં આવી ગઈ, જેને નજર જોવામાં આવી ગયો. મેરામ છે ઝીણો, છે ઝીણો, છે. કારણ કે એની નજરમાં આવી ગયો, ઝીણો છે. કારણ કે એને નજરે જોયું. નજર એટલા કોઈ આંખોની વાત નથી. સુરતા અંતરપટ જો ખોલી જાય ને, સુરતા પાછળ પડી જાય તો મેરામ ઝીણો ઝીણો દેખાઈ જાય છે. મોટો પણ ઝીણો થઈને તમે જાણી લ્યો તો મેરામ દેખાય એવો છે. અનુભવમાં આવે એવો છે. આ અનુભવની વાતો છે, બધી અનુભવની વાતો છે. અટપટી યોગ કળાની ગતિ હતી. સદગુરુના આપણે વેચા જાય. ઓમ સોમ ની અંદર શ્વાસોશ્વાસ તમારો પ્રાણ આવે છે, જાય ને એની જંદાણી છે. અને એના વડે આ બે વિનાના 52 બોગળા મળે નહીં મોંઘે મૂલે. આ બે નો એક થાય ને તો 14 લોકો છે. આ બે ઓમ ને સોમ ને શ્વાસ ને ઉશ્વાસ, શિવ ને શક્તિ, બીજો ઓમ નજીક કરજો. રાધા ને કૃષ્ણ, બીજું શિવ ને પાર્વતી. તમે હાવ નજીક લઈ ગયો ને ક્યાં ફરવા જાવ. ગણપતિની જેમ ગુણ નો અધિપતિ છે ગુરુ, ઈ જ ગુણપતિ. બાકી તો ફરવા જાય તો હજી કોઈના સરનામાં રહ્યા નથી.
સંતોને મહાપુરુષો એટલે બહુ નજીક બતાવ્યું છે, નજીક સમજાયું છે, નજીક છે. તારા ઘટમાં પીવજી બિરાજે સોને અંતર પર ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. ઘટની અંદર સંતો ફેરો નામની માળા તેરા ટળે જન્મ જંજાળ, જન્મનો જંજાળ વહી જાય એમ કર્યો. આ માળા ફેરવામાંથી જંજાળ વહી જાય એમ, ઓલી જંજાળમાં વળી ઉમેરો થાય એવું. ઓલો તો જંજાળમાં પડવાના તમે, કારણ કે એમાં તો બધું આંખ ફરે સંસારમાં ને માળા ફરે હાથમાં, મન ફરે સંસારમાં ને માળા ફરે હાથમાં. એ તો અમુક ની જંજાળ છે. પણ જયારે મન સ્વયં સંચાલિત, મન જયારે સ્વયં સંચાલિત થઈ જાય, મન એટલે સુરતા તમારું એ પોતે પોતે જ ફેરવા માંડી જાય ને તો કઈ અવયવોને ફેરવાની જરૂર ન પડે. તમારી સુરતા જ એમાં. તમને ડ્રાઇવિંગ પણ આવી ગયું, પછી તમે શું કરો? તમે ડ્રાઇવિંગ કરો, તમે તો અહીંયા બેહો છો આમ ચાલી, કરવા વાળો તો અલગથી જુદો જ, આંખેથી જોવે છે, કાનેથી સાંભળે છે, ફરી કોઈ પાછળ હોર્ન મારે તો એ તો સ્વયં કરે. એમ જો સુરતાને એને ડ્રાઇવિંગમાં રાખી દીધી ને, એમ સુરતાને આ ભજનમાં રાખી દો એટલે એ તો સ્વયં થઈ જાય. માળા ઊંચી ચડે ને નીચે ઉતરે, એની મેળે યાદ રાખે, ઊંચી ચડે નીચે ઉતરે એની મેળે આપોઆપ મળતી રહે. માળા છે ઘટમાં એમ પણ સંતો જે ઓળખી જાણી સમજી, આપણા સંતો મહાપુરુષ છે જે આપણે શાન કરી છે ને, એ શાન આપણે સમજાવી છે ને, એ પ્રમાણે આપણે મળ્યું છે ને બધાને અલગ. જે શાન સંતોએ આ જગત ની અંદર અનાદિકાળથી સંતો મહાપુરુષો જે ભલામણ મનને જીવને કરી છે ને, એ જ આપણે પ્રાપ્ત થયું. બીજું અલગ પ્રાપ્ત કઈ નથી થયું. એ જ આપણે દિલમાં ધારણ કર્યું છે, એ જ આપણે હૃદયમાં ધારણ કર્યું, એ જ આપણે સુરતા ઉપર મૂકી દીધું. સુરતાને એ શબ્દની અંદર જ લગાડી છે ને, એ શબ્દ બ્રહ્મ જ આપણે સદગુરુ આપ્યો છે. અનાદિકાળથી જગતના ઉદ્ધાર માટે જે હયાતીના સંતોએ જે માર્ગ બતાવ્યો, જે ઈશારો કર્યો ને, એ જ આપણા ગુરુ મહારાજે આપણને આપ્યું છે, કઈ અલગ નથી. કૃષ્ણ પરમાત્મા એ જ અર્જુનને વાત કરતા, ન તદ ભાષ્યતે સૂર્યો ન શશાંકો ભાવકો, ન તદ ભાષ્યતે સૂર્યો ન શશાંકો ભાવકો, યદ ગત્વા નિવર્તન્તે તદ ધામ પરમ. એ સૂર્ય ચંદ્ર અગ્નિમાં જ્યાં પ્રકાશ પહોંચી શકતો નથી ને, ત્યાં મારું પરમ અને દિવ્ય ધામ છે. હે અર્જુન, એ મારા જ્ઞાની સિવાય અહીંયા કોઈ પહોંચી શકતો નથી. એટલે જ અર્જુનને કીધું, અર્જુન જ્ઞાની છે મારો પ્રાણ, અર્જુન માની લે નિર્વાણ. આત્મા પરમાत्मा का भेद छूटे छूटे सर्व खेद, संत ने साहेब માં નથી ભેદ, ऐसा कहता है ધનો પીપળે રોઈ ગાજ. એની પણ દરેક સંતો મહાપુરુષે ગુરુની સેવા કરી, ગુરુને જાત માને તે પ્રાણી. પ્રાણી એ તો ફરે ચોરસી ગાણી. ગુરુને જાત માને પ્રાણી, એ કોઈ જાતનો નથી, એ તો તત્વ સ્વરૂપ છે, એમાંથી પ્રગટ થયો છે, એમાં પ્રગટ થયો છે. જે દેહની અંદર પ્રગટ થાય એ સદગુરુ. જે દેહની અંદર તત્વ સ્વરૂપે પ્રગટ થાય ને એ જ સદગુરુ, એ જ ભગવાન. ભગવાન પછી બીજો કોને ગોતવો, ક્યાં ગોતવો? પછી એ બધું બંધ થઈ જાય. દહીંનું ધરવાનું બંધ, બધું ખબર પડી ગઈ, ખ્યાલ આવી ગયો. કુંવારી દીકરી હોય, જ્યાં સુધી એને લગ્ન ન થયા ત્યાં સુધી ઢીંગલે પોતી રમે. લગ્ન થઈ જાય પછી એ ઢીંગલા પોતિયા છે ને, એ કઈ ભેગા આણામાં ન લઈ જાય.
સદગુરુ મળ્યા પછી પછી લબાચા પછી એમને રાખી દે જે કઈ હોય. એટલે જ કે તું મન તું છોડ જગતના તાળા, આ ભીતર ચાલે અખંડ માળા. તું શાળા હવે છોડી દે, તને સદગુરુ મળી ગયા, તને સરનામું મળી ગયું, તને ઠેકાણું મળી ગયું, તું સ્થિર થઈ ગયો, તું મક્કમ થઈ ગયો, તને એક જગ્યાએ એક ઠેકાણે સ્થિરતાપણું કરી દીધું. મનનું સ્થિરતાપણું, જયારે મન અસ્થિર હોય ને ત્યારે જગતના તાળામાં હોય. તો સમજે બધી સંતોમાં આપણું તો બધા કે અનાદિ કાળથી કે છે તારા ઘટમાં બિરાજતા શ્રી નાથજી યમુનાજી મહારાણી. ઘટમાં બિરાજે ને બહાર ગોતો તું એ ચાળા કર્યા કેવા, એટલે કીધું તું મન ને કીધું ચાળા મૂકી દે. તારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહારાણી. હવે અહીંયા ગોતો મળી ગયા, બહાર ગોતો તો કોઈ મળ્યો નથી, કોઈને મળ્યો. સંતોએ આને ચાળા કીધા છે. બોલો આપણે કોઈને કહેવા જાય તો કહેવાનું જ હોય તો માથાકૂટ થઈ જાય. સંતો છે ને એ કહી શકે ભગવાન આપણી તાકાત નથી, તો સંતોની વાણી છે, આપણી નથી. એને કીધું છે મન તું આવા ચાળા છોડી દે. તું અમે કહીશે એમ કર, તારે બીજું અમે કરીએ એમ નથી કરવાનું, અમે કરીએ એમ કરવાનું નથી, અમે કઈ એમ કરવાનું. કૃષ્ણ પરમાત્માએ જે અર્જુનને કીધું ને એ આપણે અર્જુન થાય તો આપણને ખ્યાલ આવે, તો આપણી ઘરે આવે. આપણે એમ માનીએ છીએ કે તો એ અર્જુન ને કૃષ્ણ નો સંવાદ છે, આપણે શું લેવા દેવા. ગીતા વાંચી છે પણ ગીતા આપણે હૃદયમાં ધારણ ન થાય એનું કારણ છે. પણ જો આપણે અર્જુન બનવું પડે, સદગુરુ તો સામે આવીને મળી જાય, પણ આપણે અર્જુન બનવું પડે જો વાત સાંભળવી હોય તો. અને વાત જો અમલમાં મૂકી હોય ને, અર્જુન બની જાવ તો અર્જુન બની જાય ને તો આજે આવાગમનનું જે ચક્કર છે ને એ ચક્કર મટી જાય. ચક્કર તમારું એ સમયે ઉભું રહી જાય. જાગૃતિ જીવ આવ્યો સોગર થઈ ગયે પાયા, ઉલટ સમાય આપને અનંત લક્ષ લાયા, સંતો મુનિવર મન જાય. મુનિવર થવું હોય તો મનને સમજાવવું, એમાં કપડા બદલાવાનું. સંતો મુનિવરો થયા ને નથી દેશ બદલા, નથી વેશ બદલા, ક્યાંય કાંઈ નથી. પોતે જેમ છે એમ સ્થિતિની અંદર. આમાં કાંઈ જોડવાનું, કાંઈ બદલાવાનું, કાંઈ કરવાનું નથી. જે સ્થિતિની અંદર જ્યાં બેઠા છો ત્યાં ભગવાનનું મિલન, પરમાત્માનું મિલન, તે શુદ્ધ આત્માની ઓળખ કરાવી છે. ભક્ત ને ભક્ત આપણું મનને વાળવાનું છે, મનને પાછું વાળવાનું છે. સંતો મહાપુરુષો બધાને મનને પાછું વાળ્યું, મનને પાછું વાળ્યા સિવાય કોઈ આરો વાળો નથી. જયારે વાળવાની ઈચ્છા થાય અત્યારે ન થાય, ભલે આવતા યુગમાં એના ન થાય એના પછી જ્યારે જો 84 માંથી છૂટવાનું એને પાછું મનુષ્ય જન્મ મળે ત્યારે. બીજા એકઈ યોનિની અંદર ભગવાનનું ભજન કરવાનું શક્ય નથી. મનુષ્ય દેહની અંદર જ ભગવાનનું ભજન થઈ શકે એવું છે. એટલે ભલે અવતાર હોય તો મનુષ્ય દેહ મળ્યો છે ને તો એને ગુરુ કરીને ભગવાનનું ભજન કર્યું. 10 અવતારા મોટા કરતા નામની સેવા, 33 કોટી દેવતા નહીં કોઈ આ નામ સમાન. નામે પ્રાયચિત છૂટીએ, નામે નાચત રોગ, નામ સમોવડ કોઈ નથી. જપ તપ તીર્થ કહ્યો. કયું નામ કે તમારા ઘટની અંદર ગાજી રહ્યું છે એ નીકળી જાય તો પછી નનામી થઈ જાય. નનામી થયા પહેલા તમારે નામને જાણવું હોય તો કોઈ સંતોને ગોતી ગયો તો તમારા ઘટની અંદર પીડ્યું છે ને એ પરખાવે. જે ઘટમાં પણ પરખાતો નથી. કીધું જ ને તારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહારાણી. યમુના મહારાણી એ ઘટમાં છે. આ કાયામાં પ્રગટ ગંગા, એ ગંગા જમુના તો છે જ. એ જ કીધું ને સંતો મહાપુરુષ તારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહારાણી. શ્રીનાથજી યમુનાજી મહારાણી આપણા ઘટની અંદર છે. તારા ઘટમાં પિયુજી બિરાજે.
બધા દરેક સંતો મહાપુરુષ આ વિશ્વના પળ ઉપર થઈ ગયેલા દરેક સંતો મહાપુરુષોએ એક જ સ્થાન બતાવી કે મનુષ્ય જન્મ મળ્યા પછી ભગવાનને ગોતવા જો બહાર ગયા ને એ મોટો ભૂલાવો છે. સદગુરુ એવા મળી જાય અંદર બતાવે, આ ઘટની અંદર પ્રગટ બતાવે. ઘટ ઘટ મેરે સાઈઓ ખાલી ઘટ ના કોઈ ખાલી ઘટ નથી. સબકી ગાંઠે લાલ હે કોઈ નહીં કંગાલ. બધાની અંદર સાહેબ ઘટોઘટ પડ્યો છે. ઘટોઘટ કોઈ બિરાજે એ જ ભગવાન છે. ત્યાં જાવ ને હરખો આ કાયાને આ ચરખાને આ કાયાનો જે બનાવનાર આ ચરખાનો બનાવનાર છે ને એને તમે નીકળો. આ દેહ રૂપી ચરખો કોને બનાવ્યો? બનાવનાર અંદર જ બેઠો છે, એ બહાર નથી. એ બહાર ગોતવા જાવો પણ નથી. બહાર ગોતવા જાવો એ એક મોટો ભૂલાવો છે. મનુષ્ય જન્મની અંદર આ ભૂલ સુધરે એમ છે. આપણાથી જે બહાર નીકળ્યા ને એ જ ભૂલાવો છે, બીજું કઈ નથી. સંતો મહાપુરુષો આપણને પાછા વાળવા માટે કોશિશ કરે, આપણને ઠપકો આપે કે પાછા વળી જાઓ. તારી અંદર છે બીજે ક્યાંય નથી. બહાર તો બધું ભટકણ છે. બહાર બધું ભટકણ છે. આ કાયા નગરીની અંદર આપણા જે સંતો મહાપુરુષો બધા એમ જ કે મોહ કહા તું ढूंढे बंदा मैं तो तेरी पास में नहीं मैं कोई क्रिया कर्म में नहीं जोग संन्यास में. તું મને ભગવાન કે તું મને ક્યાં ગોતસ, ક્યાં ઢૂંઢસ? હું તો તારી અંદર છું, તું બહાર નીકળી મને ગોતસ. નહીં મેં મક્કા, નહીં મેં મદીના, નહીં કાશી કે નહીં સહારા કે રણમાં, નહીં જગન્નાથમાં, નહીં દ્વારકામાં, નહીં મથુરામાં. હું તો આ પંચભૂતની અંદર वहां खोजो तो तनंत मिलू छिन भर की तलाश में मैं रहता हूँ सब स्वासन की स्वान. जो यहाँ विश्वास આવી જાય, શ્વાસની અંદર વિશ્વાસ આવે તો એ જ ઈશ્વર છે, બીજો કોઈ નથી. બે ઈશ્વર આવે ને એ જ ઈશ્વર. ઈશ્વર ઈશ્વર ઈ પણ આપણે ઈ મૂકીને બીજા ધ્યાન દઈએ. ઉત્તર દિશાથી નોર્થ ઉત્તરાયણ ની વાત કરી ને ભાઈ, એ ઉત્તર દિશા ઉત્તરાયણ ઉત્તર દિશામાં રહે. ગગન મંડળમાં કોઈને ગગન મંડળ કીધું, કોઈ એને અણી અગર પર એક છે હેરો રમતા રામા નિશ્ચિત નિષ્કો નયનમાં તો સદગુરુ ઉભા રહેતા. આમાં સાવ વહેલું છે ક્યાં ભક્તિ માર્ગ એક સહજ છે, એક સરળ છે અને એક સહેલો માર્ગ. અજ્ઞાનતામાં એટલો બધો અઘરો થઈ ગયો ને કે અનંત યુગો વહી જવા છતાં મળતો નથી. કારણ કે બહાર ગોતી, જંજાળની અંદર, જગતની અંદર ગોતી છે, અંદર ને બહાર ગોતી. એક મોટો ભૂલાવો થઈ ગયો. આપણું જ મન અંદર સ્વરૂપનું માંથી ઉત્પન્ન થયેલું મન પોતાને ભૂલીને પોતે બહાર. મન તું અળગું ક્યાં અથડાય, બીજો નથી બોલતો. તારે ઓથે હરીને નથી તું દેખતો. તારે ઓથે, તારો એટલે કે કઈક માની લીધું નથી. એ આમાં માની લીધું ને એ બધું છોડવું પડે. કે જે માન્યું એ માન્યું હું ખણબી છું, લુહાર છું, ઉતાર છું, પ્રજાપતિ છું, જે માન્યું એ બ્રાહ્મણ છું, જે માન્યું છે એ છોડી દે. એટલે બીજું કઈ છે એ જ છે. તત્વોમાંથી તે તું છું. અયમ આત્મા બ્રહ્મ, તારો આત્મા જ બ્રહ્મ છે, બીજો કોઈ નથી. એ તત્વોમાંથી એ જણાય. હું ગોતી નથી. પ્રગટ પ્રિયું રહ્યું છે, જે પ્રગટ પ્રિયું ભગવાન, જે પ્રગટ ને આપણે ગોતી છે. પણ આપણે અજ્ઞાનતા છે,
એટલે આપણે જળમાં, થળમાં, પાણીમાં, પથ્થરમાં ભગવાન એવો જળ ન હોય. ભગવાન તો પ્રગટ હોય, ચેતના સ્વરૂપ. જે ચેતન સ્વરૂપ છે એને ધર્મ કહેવાય. જે પ્રગટ છે એને ધર્મ કહેવાય. જો પ્રગટ કોઈ મળી જાય ને તો તમારા અંદર પ્રગટ પીડો છે ને પ્રગટ હોય તો પ્રગટ ઓળખાવે. પ્રગટ મળે તો પ્રગટ ને ઓળખાવે. દીવાસળી ઠરી ગઈ છે, હવે એનાથી દીવો ન થાય. પ્રગટ દીવાસળી હોય તો દીવો થાય, અને એ દીવાથી બીજો દીવો થાય. ઠરી ગયેલા દીવાથી દીવો અડાડો દે તો ક્યાં થાય ને. ચેતન તત્વ અંદર નથી, ચેતન નથી. જે ચેતન હોય ચેતન થી ચેતન થાય. જળ ને અડાડો તો જળ જેવા થાય, તો જળ જેવા થાય. ચેતન ને નજીક જાવ, ચેતન ને બેગાડી તો ચેતન જેવા. તો ચોખ્ખી જ વાત છે. એટલે સંતો મહાપુરુષે અત્યાર સુધી જે જગત ની અંદર સંતો મહાપુરુષ આવ્યા એને ચેતન ની વાત કરી છે. ધર્મ એ ચેતન છે, ભગવાન ચેતન છે, અને આપણે પણ ચેતન છે. ચેતન વયું જાય, કોઈ અચેતન થઈ જાય ને પછી ચેતન ઓળખાય નહીં. પછી માથા પછાડીએ તો નોખામ થાય. નનામી થઈ ગયા પછી નામ વયું જાય. અત્યારે નનામી ની અંદર નામ પડેલું છે, બોલે છે ને એ જ નામ છે. તો નનામી છે, આ બીજું શું છે? કાંઈ આ ઠોસરું એ તો ઠેસ લાગે ને તૂટી જાય, એ નનામી જ છે ને. પણ પ્રગટ અત્યારે નામ બોલે છે ને એટલે બધું સારું લાગે છે. નામ લ્યું જાય તો 4 જણા ઉપાડવા વાળા જોઈએ. બીજું આમાં રામ બોલો, ભાઈ રામ રામ વયો ને તો આમાં નામ છે એ જ રામ છે, બીજો કોઈ નથી. હો રામભાઈ રામ ક્યારે થાય? નામ વહી જાય તઈ નનામી તઈ જ થાય ને. પણ અંદર જે આત્મ રામ છે ને, આત્મ રામ ને એકને પકડી લ્યો એટલે બીજા રામ તો ઓટોમેટિક ત્રણેય રામ મળી જાય. ત્રણેય રામ ને જો ગોતવા જાવ ને તો આત્મ રામ વગર ત્રણેય મળે નથી. પેલો આત્મ રામ મળે પછી ઓલા ત્રણેય મળે. એમ કોઈ સાધુ, કોઈ સતને ફાયદા હોય, કોઈ સાધુત્વ પ્રાપ્ત થી હોય, એવા સાધુ પુરુષો જો આપણને મળી જાય, બહેના હોય નહીં, સાધુત્વ પ્રાપ્ત થયું એને તો બાવા કે કપડા બદલાવ્યા હોય, બદલાવાનું તો કઈ એમાં છે નહીં. બદલાવાનું તો કોને હોય? ખોટું સોનું હોય ને માથે લખવું પડે સોનું. એમ સોનાને માથે લખવું ન પડે સોનું તો છે. સાધુ હોય તો છે, એ તો સાધુ તો પ્રાપ્ત કરેલી, એ તો સાધુ છે. નિશાળે જતો હોય એને વિદ્યાર્થી કહેવાય, ન જતો હોય એને ન કહેવાય. જેને સાધુત્વ પ્રાપ્ત થયું છે એવા જો પુરુષ આપણને મળે ને તો આપણી ભ્રાંતિ, આપણી ભ્રમણા અને આપણા આવાગમનના અને ભગવાનને મેળવવાના બધા રસ્તા છે બંધ થાય. અને આપણું જે પરમ તત્વ, જે આત્મ સ્વરૂપ છે ને, આત્મ તત્વનો આપણે અનુભવ થાય, શાન ભાન મળે અને આપણા સ્વરૂપનું પણ ભાન થાય અને આપણી 84 મકે. એવા સદગુરુનો જો આપણે મન વિરામી જાય તો આપણું આ મનુષ્ય જન્મ સફળ થઈ જાય. નહીતર કોઈ બીજો હારો નથી આવે. એ સિવાય બીજો કોઈ હારો નથી. શાસ્ત્રમાં કે એવું નથી લખ્યું કે ગુરુ વગર કઈ ભૂલી જાય. ગુરુ થકી જ બધું પ્રાપ્ત થાય. ભલે ભગવાન હોય, અવતારી પુરુષ હોય ભલે, પણ સદગુરુ સિવાય મળવું બહુ દુર્લભ છે. મનુષ્ય જન્મ મળવું દુર્લભ છે, સદગુરુ મળવા દુર્લભ છે. અને બધું જે આ બે મળી ગયું એ બધા બહુ ભાગ્યશાળી. બોલો સદગુરુદેવ.